ભારતના પર્વતીય નગરો અને તેના સ્થળ એટલે કે કયું નગર કયા રાજ્યના અંદર આવેલું? તો સૌપ્રથમ ગુલમર્ગ. ગુલમર્ગ આવ્યું જમ્મુ કાશ્મીરના અંદર. બીજા નંબરે ઉટી તો તમિલનાડુ. ત્રીજા નંબરે શિમલા તો હિમાચલ પ્રદેશ. એનાથી આગળ જોઈશું પહેલગાંવ. પહેલગાંવ તો આપ સૌને યાદ જ હશે, જમ્મુ કાશ્મીર, જે ખૂબ જ દુઃખદ ઘટના ગયા વર્ષે બની હતી. ત્યારબાદ દાર્જિલિંગ તો તે ગણાશે પશ્ચિમ બંગાળ. કોડાઈ કનાલ તો તમિલનાડુ. લેન્સડાઉન ઉત્તરાખંડ. ડેલહાઉસી હિમાચલ પ્રદેશ. મસૂરી તો ઉત્તરાખંડ. કોટગીરી તમિલનાડુ. અને કુન્નુર કમેન્ટમાં જણાવો જવાબ કે કુન્નુર ક્યાં આવશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.